સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। ઝિમ્બાબ્વેના વિદ્યાર્થીએ આધેડને માર માર્યો છે। શહેરની ખાનગી યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થી દ્વારા હુમલો કરાયો। મકાનના ભાડાની ડિપોઝિટ પરત લેવા માટે માર માર્યો। આધેડને નાક અને આંખના ભાગે ઈજા પહોંચી। મોબાઈલ ઝૂંટવીને 14,000 ટ્રાન્સફર કરાવ્યા। વિદ્યાર્થીએ પોલીસ પર પણ હુમલો કર્યો। સમગ્ર મામલે કપુરાઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ। તો વડોદરાનો આ બનાવ છે કે જ્યાં ઝિમ્બાબ્વેના એક વ્યક્તિએ આધેડને માર માર્યો હતો। શહેરની ખાનગી યુનિવર્સિટીમાં આ વિદ્યાર્થી છે એ ભણતો હતો, તેણે હુમલો કર્યો છે। મકાનના ભાડાની ડિપોઝિટ પરત લેવા માટે તેણે માર માર્યો। આધેડને નાક અને આંખના ભાગે ઈજા પહોંચી હતી। મોબાઈલ ઝૂંટવીને 14,000 ટ્રાન્સફર કરાવ્યા। વિદ્યાર્થીએ પોલીસ પર પણ હુમલો કરી દીધો હતો અને આ સમગ્ર મામલે અત્યારે કપુરાઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે। તો બહારથી આવેલો વિદ્યાર્થી કે જે વડોદરામાં અભ્યાસ કરતો હતો અને ડિપોઝિટ લેવા બાબતે તેણે આધેડ પર હુમલો કર્યો। આધેડને માર માર્યો, જેના કારણે આધેડ પણ ઈજાગ્રસ્ત થઈ ગયા। સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો, પરંતુ આ યુવકે પોલીસ પર પણ હુમલો કરી નાખ્યો છે। ત્યારે હવે આ સમગ્ર મામલે કપુરાઈ પોલીસ મથકમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। હવે આગળ પોલીસ કઈ રીતે કાર્યવાહી કરે છે એ પણ જોવાનું રહેશે। સંવાદદાતા અંજલિ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। અંજલિ, આ મામલે શું અત્યારે અપડેટ મળી રહ્યા છે? બિલકુલ, જેવી રીતે વાત કરીએ તો વડોદરા શહેરની નજીક આવેલી જે ખાનગી યુનિવર્સિટી છે તેની અંદર અભ્યાસ કરતા ઝિમ્બાબ્વેના હરારે ગામનો જે વિદ્યાર્થી છે તેમણે હાલોલના સિનિયર સિટીઝનને ધસડીને માર માર્યો હતો અને તેઓને લોહી લુહાણ કરી નાખ્યા હતા। સાથે જ તેમની આંખના ભાગે પણ ઈજા પહોંચી હતી। મહત્વની વાત એ છે કે આ જે વિદ્યાર્થી છે તે પોતાને મકાન ભાડે રાખ્યું હતું અને તેણે મકાન ખાલી કર્યા બાદ ડિપોઝિટ પરત લેવા ગયો હતો, પરંતુ તે સમયે ફક્ત ઘરમાં વૃદ્ધા હાજર હતા। તેમને જે રીતે વાતચીત કરી રહ્યો હતો તેને લઈને તેણે બાજુવાળા પાડોશીને બોલાવ્યા હતા। પાડોશીએ તેની સાથે વાત કરવાની શરૂઆત કરતા આ વિદેશી વિદ્યાર્થીએ પાડોશીને મૂન માર માર્યો હતો। ઢોર માર મારતા જે પાડોશી સિનિયર સિટીઝન છે તેમના દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે પોલીસ સ્થળ પર પહોંચી તેમણે વિદ્યાર્થીને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે આ વિદ્યાર્થી દ્વારા પોલીસને પણ માર મારવામાં આવ્યો છે। ત્યારે હવે પોલીસ દ્વારા કપુરાઈ પોલીસ મથક ખાતે હાલ ફરિયાદ નોંધવામાં આવી છે। સાથે સાથે જે ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો છે તે ખાનગી યુનિવર્સિટીના સત્તાધીશોને પણ આ સમગ્ર મામલે જાણ કરવામાં આવી છે। ત્યારે તેમના દ્વારા પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પોલીસ દ્વારા જે સૂચન છે તે કરવામાં આવ્યું છે અને સાથે જ જે પોલીસને માર મારવામાં આવે છે તેને લઈને પણ હાલ પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે। કારણ કે જે વિદ્યાર્થી છે વોશિંગ્ટન નામનો જે વિદ્યાર્થી છે તે પોલીસને તપાસમાં અને પૂછપરછમાં સહકાર નહીં આપતો હોવાનું પણ જાણવા મળ્યું છે। જી બિલકુલ અંજલિ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો આ યુવક વિરુદ્ધ વિદ્યાર્થી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ છે દાખલ કરવામાં આવી છે। હવે સમગ્ર મામલે કપુરાઈ પોલીસ કઈ રીતે કાર્યવાહી કરે છે એ જોવાનું રહેશે। ખરાબ ગાલાગોલી કરતો હતો, પછી એના ઘરે ઘૂસી ગયો અંદર। તો હું એને કીધું કે આ બધું ના કર, ઓફિસનો મેટર ઓફિસમાં સોલ્વ કર। ત્યાં પછી એ મને કોલર પકડીને મારા કપડો ફાડી નાખ્યો। કપડો ફાડીને લિફ્ટમાં મને લઈ ગયો, પેન્ટ ખોલી નાખ્યો, ગંજી ફાડી નાખ્યો, ચાંટો મારવા શરૂ કર્યો। પછી ત્યાં જમીન પર પટકી નાખ્યો 2 વાર મને।